નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક ધર્મ નથી પરંતુ આખી જીવન પદ્ધતિ છે। આજે દુનિયા આપણને હિન્દુ તરીકે ઓળખે છે, પણ સાચો પ્રશ્ન એ છે, શું હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ એક જ છે? સનાતન ધર્મ એટલે શું? એનો અર્થ માત્ર પૂજા, મંદિર અને વિધિઓ સુધી સીમિત છે। આ વિડિયો અંત સુધી જોવો, કારણ કે અહીં તમને કોઈ અંધવિશ્વાસ નહીં, પણ વિચાર, તર્ક અને જીવનનો સાચો અર્થ મળશે। સનાતન શબ્દનો અર્થ છે શાશ્વત, નિત્ય, કાળાતીત, જેનો કોઈ આરંભ નથી, જેનો કોઈ અંત નથી, જે સમય સાથે બદલાતું નથી। સૂર્યપ્રકાશ સનાતન છે, સત્ય સનાતન છે, પ્રકૃતિના નિયમો સનાતન છે, એટલે સનાતન ધર્મ એવો ધર્મ છે જે કોઈ ચોક્કસ યુગ માટે નથી, પરંતુ દરેક યુગ માટે છે। વિશ્વના મોટા ભાગના ધર્મો કોઈ એક મહાન વ્યક્તિ દ્વારા સ્થાપિત થયા, પણ સનાતન ધર્મનો કોઈ એક સ્થાપક નથી, કારણ કે આ ધર્મ બનાવવામાં આવ્યો નથી, એ અનુભવથી શોધાયો છે। ઋષિઓએ ધ્યાન, તપસ્યા અને આત્મમંથન દ્વારા જીવનના સત્ય શોધ્યા, એટલે સનાતન ધર્મ માન્યતાઓનો સમૂહ નથી, પણ જ્ઞાનની પરંપરા છે। સનાતન ધર્મ કહે છે, પ્રશ્ન પૂછો, અંધવિશ્વાસ ન રાખો, વિચાર કરો, સત્ય શોધો। અહીં કોઈ જબરદસ્તી નથી, કોઈ એક જ રસ્તો નથી, કોઈ ભગવાનને સાકાર માને, કોઈ નિરાકાર માને, કોઈ ધ્યાન કરે, કોઈ કર્મ કરે, બધા રસ્તા સ્વીકાર્ય છે જો અંતે સત્ય તરફ લઈ જાય તો। આ વાત ઘણી વાર ગલત સમજાય છે, પણ સનાતન ધર્મ સ્પષ્ટ કહે છે, ધર્મ ભગવાન કરતા પણ પહેલો છે। ધર્મ એટલે સત્ય, ન્યાય, કર્તવ્ય, કર્મનો નિયમ। જો ભગવાન પણ ધર્મના વિરુદ્ધ ચાલે તો એ ભગવાન નહીં રહે, એટલે અહીં ભગવાન પણ ધર્મના નિયમોમાં બંધાયેલા છે। ધર્મ એટલે માત્ર પૂજા નહીં, ધર્મ એટલે માતા પિતાનું સન્માન, સત્ય બોલવું, ઈમાનદારીથી જીવન જીવવું, પોતાનું કર્તવ્ય નિભાવવું, સમાજ અને પ્રકૃતિનું રક્ષણ કરવું। જે તમને સાચો માણસ બનાવે એ જ ધર્મ। સનાતન ધર્મમાં એક જ પુસ્તક નથી, અહીં છે વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, પુરાણો, દર્શન શાસ્ત્રો। આ બધા પ્રશ્નોના જવાબ આપે છે, ડર નથી ફેલાવતા। આજના સમયમાં તણાવ, અશાંતિ, લાલચ વધી રહી છે। સનાતન ધર્મ શીખવે છે સંતુલન, સહઅસ્તિત્વ, આંતરિક શાંતિ, વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી એક પરિવાર છે। મિત્રો, સનાતન ધર્મ કોઈ ઓળખ નથી, એ સમજ છે। એ ધર્મ નથી જે બદલવો પડે, એ ધર્મ છે જે જાગૃત કરાવે। જો આ વિડિયો તમને વિચારવા મજબૂર કરે તો સમજો કે સનાતન ધર્મ જીવંત છે। જય સનાતન।